हाय फ्रेंड्स, अल्बा चैनल में तमाરું स्वागत है। आज આપણે એક નવી સિસ્ટમ જોઈ રહ્યા છીએ, યુરિનરી સિસ્ટમ એટલે કે એક્સક્રેટરી સિસ્ટમ્સ। આની અંદર આપણે બહુ ડિટેલ્સની અંદર જોઈશું સ્ટાફ નર્સમાં આવાળા ક્વેશ્ચન્સ કયા નીકળે છે એની ચર્ચા કરીશું અને આખી સિસ્ટમ્સનો આપણે રિવ્યૂ કરીશું। ચલો યુરિનરી સિસ્ટમની આપણે ચર્ચા કરી લઈએ। તો જો યુરિનરી સિસ્ટમ્સની અંદર શરૂઆતથી આપણે જુઓ થોડી ટર્મિનોલોજી જોઈ લઈએ। એક નેફ્રોલોજી। નેફ્રોલોજી એટલે શું થાય કે સાયન્ટિફિક સ્ટડી ઓફ કિડની, બરાબર। સાયન્ટિફિક સ્ટડી ઓફ કિડનીને આપણે કહીએ નેફ્રોલોજી। બીજી ટર્મ આવે છે યુરોલોજી। યુરોલોજીમાં શું આવશે કે મેલ અને ફિમેલના યુરિનરી સિસ્ટમ્સના તેમજ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની જે સ્ટડી કરવામાં આવે એને આપણે શું કહીએ યુરોલોજી। યુરોલોજીમાં યાદ રાખજો મેલ અને ફિમેલની યુરિનરી સિસ્ટમ્સ અને મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને આપણે જે સ્ટડી કરીએ એને આપણે કહીએ છીએ યુરોલોજી, બરાબર। હવે પછી આની અંદર વારંવાર આપણે કહીએ ને એક્સક્રીટરી સિસ્ટમ। તો એક્સક્રીશન્સ એટલે શું? એક્સક્રીશન્સ એટલે શું કે આ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર અનવોન્ટેડ સબસ્ટન્સ હોય અથવા મેટાબોલિક વેસ્ટ હોય એ શું કરે બોડી એને રિમૂવ કરે, એને આપણે શું કહીએ છીએ એક્સક્રીશન્સ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? ચલો હવે શરૂઆત કરીએ આપણે કિડનીની એક્સક્રીટ સિસ્ટમ્સની અંદર જો એ શું રિમૂવ કરશે। મેં અત્યારે વાત કરી વોટર, યુરિયા, કાર્બન ડાયોક્સાઇડ અને બ્લડનો વેસ્ટ પ્રોડક્ટ્સ એ શું કરશે રિમૂવ કરશે, એટલે આપણે એને કહીએ છીએ એક્સક્રિએટરી સિસ્ટમ્સ। એક્સક્રિએશન્સનું મેં તમને સમજાવ્યું। કિડનીને આપણે કિડનીમાં શું હોય નેફ્રોન। નેફ્રોન શું કામ કરે છે કે વધારાનું વોટર અને યુરિયાને શું કરે છે ફિલ્ટર કરવાનું કામ કરે છે। એવા બીજા કયા ઓર્ગન્સ છે? લંગ્સની અંદર એલ્વેલાઈ છે, એ કાર્બન ડાયોક્સાઇડને ફિલ્ટર કરવાનું કામ કરે છે બ્લડમાંથી। બીજું છે સ્કિન। સ્કિનની અંદર સ્વીટ ગ્લેન્ડ આવેલી છે, એ શું કરે છે વોટરને એક્સક્રીટ કરે છે એઝ અ સ્વીટ એટલે પરસેવો તરીકે બહાર કાઢે છે, કે જેના કન્ટેન્ટ્સની અંદર શું હોય છે કેમિકલ વેસ્ટ હોય છે અને યુરિયા પણ હોય છે અને લીવર શું બહાર કાઢે છે એમોનિયા। એટલે આ એક્સક્રેટરી સિસ્ટમ્સ આખા બોડીના હતા, બરાબર। હવે આપણે યુરિનરી પર જોવાના છે। હવે જે મેટાબોલિક વેસ્ટ કયા હોય છે એમાં ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ, વોટર, સોલ્ટ અને નાઇટ્રોજિયસ વેસ્ટ, બરાબર। કિડની વિશે આપણે ચર્ચા કરી લઈએ કે જુઓ યુરિનરી સિસ્ટમ્સ એ શું છે એક એક્સક્રેટરી સિસ્ટમ છે। એની અંદર નીચેના મુજબના ઓર્ગન્સ આવે, કયા આવે તો 2 કિડની આવે, બરાબર। શું આવશે 2 કિડની આવશે। પછી આ યુરેટર્સ આવશે 2, આ યુરિનરી બ્લેડર આવશે અને યુરેથ્રા। આ 4 વસ્તુઓની આપણે શું કરવાનો છે અભ્યાસ કરવાનો છે, બરાબર। જુઓ 2 કિડનીઓ શું કામ કરશે યુરિનને સિક્રેટ કરવાનું કામ કરશે। યુરેટર શું કામ કરશે? યુરેટર જે યુરિન હોય એને લઈ જવાનું કામ કરશે યુરિનરી બ્લેડર સુધી, યુરેટર કામ કરશે। યુરિનરી બ્લેડર શું કરશે ટેમ્પરરી યુરિન જે આવ્યું હોય એ યુરિનનું સ્ટોર કરવાનું કામ કોણ કરશે? યુરિનરી બ્લેડર કરશે। અને યુરેથ્રા શું કરશે? યુરિનને ડિસ્ચાર્જ કરશે યુરિનરી બ્લેડરની અંદરથી જે એક્સક્રેટરી ફોરામેન્સ હોય હોલ હોય એના મારફતે શું કરશે બહાર કાઢવાનું કામ કરશે। જો અંદાજે ફંક્શન્સ કેટલું કરે કે 200 લીટર બ્લડ ડેલી ફિલ્ટર કરે છે, બરાબર। અને એ ટોક્સિન હોય, મેટાબોલિક વેસ્ટ હોય અને વધારે પડતા આયન્સ હોય એને શું કરે યુરિન મારફતે દૂર કરવાનું કામ કરે છે, બરાબર। પછી આપણા બોડીની અંદર કે બ્લડની અંદર કેમિકલ અને વોલ્યુમ કેમિકલ મેકઅપ અને વોલ્યુમને શું કરે રેગ્યુલેટ કરવાનું કામ કરે છે અને આપણા બોડીનું વોટર, સોલ્ટ, એસિડ બેઝ બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? એ આપણી કિડની યુરિનરી સિસ્ટમ કરે છે। હવે બીજા કામ જુઓ ગ્લુકોજિનેસિસ કરે છે ફાસ્ટિંગ દરમિયાન। શું કરે? ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા પણ કરે છે જો આપણે ફાસ્ટ રાખ્યો હોય તો। અને આ પ્રોડક્શન્સવાળું એક્ઝામમાં ઘણીવાર પૂછે છે। જો રેનિન શું કામ કરશે કે બ્લડ પ્રેશર્સને રેગ્યુલેટ કરવાનું કામ કરશે। આવું મટીરિયલ તમને ક્યાંય લેક્ચરમાં જોવા મળશે નહીં। રેનિન પૂછે છે રેનિન શું કરશે? બ્લડ પ્રેશર્સ મેન્ટેન કરવાનું કામ કરશે। એરિથ્રોપોએટિન શું કામ કરે છે? તો આરબીસીના પ્રોડક્શન્સને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરશે। કેલ્સિટોનિન શું કરશે કે વિટામિન ડીના એક્ટિવેશન્સ માટે કેલ્સિટોનિન જરૂરી છે, બરાબર। અને એ કેલ્શિયમનું લેવલ વધારવાનું કામ કરશે। પ્રોસ્ટાગ્લાન્ડિન શું કરશે કે જે યુટાઇન મસલ્સ હોય યુટાઇન મસલ્સનું કોન્ટ્રાક્શન્સ માટે પ્રોસ્ટાગ્લાન્ડિન જરૂરી છે। ક્લિયર? હવે આપણે કિડનીની વાત કરી લઈએ, બરાબર। કિડની વિશે જુઓ, કિડનીમાં ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય જ છે। હવે એનું લોકેશન જુઓ તો લોકેશન્સની આપણે વાત કરીએ જો જનરલી એ કઈ જગ્યા હોય છે વર્ટિબલ કોલમની T12 થી L3 સુધી હોય છે। બીજો તમે એક શબ્દ સાંભળો છે રિટ્રોપેરિટોનિયલ, બરાબર। રિટ્રોપેરિટોનિયલનો વર્ડ શું થાય કે પેરિટોનિયમની પાછળ આવેલી છે, બરાબર। એટલે વર્ટિબલ કોલમની બંનેની બાજુએ T12 થી L3 સુધી આવેલી છે, બરાબર। અને આમ જનરલી જોવા જઈએ તો એપિગેસ્ટ્રિક, હાઇપોકોન્ડ્રિયક અને લંબારના અમ્બિલિકલ રિજન્સની અંદર આવેલી હોય છે, બરાબર। 12મી થોરાસિક વર્ટિબ્રાથી લંબાર થર્ડ વર્ટિબ્રા સુધી આવેલી હોય છે। જમણી કિડની શું હોય છે કે થોડી નીચી હોય છે। કેવી હોય છે? નીચી હોય છે। કેમ?
કારણ કે જમણી બાજુ શું આવેલું હોય છે? લીવર આવેલું હોય છે. હવે શેપ જુઓ, શેપ કેવો હોય છે? બીન શેપનું હોય છે. સાઇઝ જોઈ લો એની કે 11 સેન્ટીમીટર લાંબી, 6 સેન્ટીમીટર પહોળી અને 3 સેન્ટીમીટર એ થીક હોય છે, બરાબર. આનું વજન જુઓ 150 ગ્રામ મેલમાં અને 135 ગ્રામ ફિમેલની અંદર જોવા મળે છે અને રેડિશ બ્રાઉન્સ કલરની આ હોય છે. ક્લિયર? જો બીજું આની અંદર એક્ઝામની દ્રષ્ટિએ પૂછી શકે એવી તો ટોટલ કાર્ડિયાક આઉટપુટ એક્ઝામમાં પૂછે છે આપણે, બરાબર. તો કાર્ડિયાક આઉટપુટ ટોટલ લગભગ કેટલો મળે એને? 20 થી 25%, એટલે કે 1200 ml. આ યાદ રાખજો, 1200 ml એ રિસીવ કરે છે. કેટલો બ્લડ રિસીવ કરે છે? 1200 ml બ્લડ કિડની શું કરે છે? રિસીવ કરે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. આ કિડનીનું જોઈ લો સ્ટ્રક્ચર. જો કોર્ટેક્સનો ભાગ છે, અંદરનો મેડ્યુલાનો પાર્ટ છે, આ પેપિલાસ છે, બરાબર. આ પિરામિડ્સ આવેલા છે, આ કેલિક્સનો ભાગ છે, આ રિનલ આર્ટરી, રિનલ વેન્સ અને આ પેલ્વિસનો ભાગ છે, આ યુરિટર છે. ક્લિયર? હવે જો એની ડિટેલ્સની અંદર આપણે વાત કરીએ કે દરેક કિડનીમાં 3 સેક્શન્સની અંદર વિભાજિત થયેલી હોય છે. એક આઉટરનો ભાગ જેનો મેં તમને બતાવ્યો, જેને કોર્ટેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, મિડલ પાર્ટને મેડ્યુલા અને અંદરના પાર્ટને આપણે શું કહીએ છીએ? પેલ્વિસ, બરાબર. 3 પાર્ટ મેં તમને બતાવ્યા. કોર્ટેક્સ કેવા આકારનું હોય છે? કોન શેપનું જોવા મળે છે કે જ્યાં શું થાય? કોર્ટેક્સની અંદર બ્લડ ફિલ્ટર થવાનું કામ થાય છે, બરાબર. મેડ્યુલા કેવું હોય છે? મેડ્યુલા ફનેલ શેપનું હોય છે, જેની અંદર કલેક્ટિંગ ટ્યુબ ડક્ટ આવેલી હોય છે. એ શું કરે છે કે જે ફિલ્ટર થયેલું હોય એના પેલ્વિસ સુધી લઈ જવામાં મદદરૂપ કોણ કરે છે? તો મેડ્યુલા કરે છે. અને પેલ્વિસ છે એ હોલો કેવિટી છે કે જેની અંદર યુરિનનો ભરાવો થાય છે અને યુરિટરની અંદર પેલ્વિસમાંથી યુરિન શું થાય છે? ત્યાંથી ડ્રેન થાય છે, એટલે કે ત્યાંથી યુરિન યુરિટર્સની અંદર જવામાં હેલ્પરૂપ કરે છે. ક્લિયર થઈ ગયું? 3 પાર્ટ્સ. કોર્ટેક્સ છે, કોર્ટેક્સ બહારનો ભાગ છે, એ કોન શેપનું હોય છે જ્યાં બ્લડ ફિલ્ટર થવાનું કામ કરે છે. બીજું મેડ્યુલા કેવું હોય છે? ફનેલ શેપનું હોય છે કે જ્યાં કલેક્ટિંગ ડક્ટ આવેલી હોય છે, ત્યાં જે ફિલ્ટર થયેલું હોય એ બધું પેલ્વિસમાં આવે છે અને પછી પેલ્વિસમાંથી ક્યાં જાય? યુરિટર્સની અંદર જાય. એ યુરિનને શું કરશે? બહાર ડ્રેન કરવાની અંદર મદદરૂપ થાય છે. ક્લિયર? હવે નેફ્રોનની આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે નેફ્રોન એક્ઝામની અંદર ઘણીવાર પૂછે છે. જો નેફ્રોનમાં કે શું કરે છે કે નેફ્રોન એક ફિલ્ટરિંગ યુનિટ છે. કિડનીનો કેવો છે? ફિલ્ટરિંગ યુનિટ છે, બરાબર. અને આપણે એને સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ તરીકે પણ ઓળખી શકો છો. શું કહો તમે? સ્ટ્રક્ચરલ અથવા ફંક્શનલ યુનિટ કયો છે કિડનીનો? તો નેફ્રોન. આ બી એક્ઝામમાં પૂછાય છે, બરાબર. હવે આની અંદર 1 મિલિયન નેફ્રોન આવેલા છે, એટલે 1.3 મિલિયન જેટલા નેફ્રોન્સ આવેલા હોય છે, બરાબર. હવે નેફ્રોનની લેન્થની આપણે વાત કરીએ તો 30 થી 55 mm એની લેન્થ હોય છે, બરાબર. અને નેફ્રોનના 2 પ્રકાર હોય છે જનરલી, કે 80 થી 85% કોર્ટિકલ્સ નેફ્રોન હોય છે અને 15 થી 20% જક્સ્ટ્રા મેડ્યુલરી નેફ્રોન હોય છે. કેવા? જક્સ્ટ્રા મેડ્યુલરી નેફ્રોન હોય છે. એટલે 2 યાદ રાખો. નેફ્રોનની અંદર 80 થી 85% કોર્ટિકલ અને 15 થી 20% કે જક્સ્ટ્રા મેડ્યુલરી નેફ્રોન્સ આવેલા હોય છે, બરાબર. હવે જુઓ, દરેક નેફ્રોનની અંદર કોર્ટેક્સ અને મેડ્યુલા હોય છે, બરાબર. દરેક કિડનીની અંદર જે નેફ્રોન્સ આવેલા હોય. હવે જે નેફ્રોન છે એમાં આજુબાજુ શું હોય છે? સેલ્સ હોય છે અને બ્લડ વેસલ્સનું એક નેટવર્ક આવેલું હોય છે જે ટિશ્યુ સુધી પથરાયેલું હોય છે, બરાબર. જે મટીરિયલ્સને નેફ્રોન સુધી અને બહાર લઈ જવામાં મદદરૂપ કરે છે, બરાબર. હવે પાર્ટ્સ ઓફ નેફ્રોન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એક્ઝામની અંદર વારંવાર આમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે, બરાબર. હવે જો એની અંદર પાર્ટ્સમાં નીચેના પાર્ટ છે. એક તો ગ્લોમેરુલસનો પાર્ટ હોય છે, બરાબર. ગ્લોમેરુલસ શું છે? એક થિન વોલ કેપિલરીઝ છે. હવે જોવું તો આપણે જોઈ લઈએ આકૃતિની અંદર. જુઓ, આની અંદર આખું આ નેફ્રોન છે, બરાબર. હવે પહેલાં શરૂઆત ક્યાંથી થાય? અહીંથી થાય, બરાબર. આ એફરન્ટ આર્ટિયોલ અને ઇફરન્ટ આર્ટિયોલ, બરાબર. પછી આ ગ્લોમેરુલસનું પાર્ટ છે આખું. નેફ્રોનના મુખ્ય 2 પાર્ટ્સ હોય છે. એક હોય છે રિનલ. હું તમને પહેલાં સમજાવી દઉં, પછી આકૃતિ પર આપણે જઈએ કે રિનલ કોર્પુસલ્સ, બરાબર, જેની અંદર ગ્લોમેરુલસ અને બાઉમેન કેપ્સ્યુલ હોય છે. એ શું કરે છે? બ્લડ પ્લાઝમાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. બીજું હોય છે રિનલ ટ્યુબ્યુલ્સ, કે જેની અંદર પ્રોક્સિમલ કન્વેક્ટિવ ટ્યુબ, લૂપ ઓફ એલ્લે અને ડિસ્ટિલ કન્વેક્ટેડ ટ્યુબ, આ 3 આવી છે, બરાબર. જે શું કરે? જે ફિલ્ટર થયેલું હોય એના આગળ પાસ કરવાનું કામ કરે છે. હવે જો આની અંદર ગ્લોમેરુલસની વાત કરીએ આપણે, આ ગ્લોમેરુલસનો પાર્ટ છે, બરાબર. આ શું કરે છે? અહીંયા
આ જે અંદર દેખાય શું એ બ્લડ કેપિલરીનું નેટવર્ક છે આખું. શું છે? બ્લડ કેપિલરીનું નેટવર્ક છે, જેની અંદર શું આવેલું? એન્ડોથેલિયલ સેલ્સ આવેલા હોય છે. શું આવેલું છે? એન્ડોથેલિયલ સેલ આવેલા હોય છે, અને એની અંદર ફિલ્ટ્રેશન સ્પોર્સ આવેલા હોય છે. ફિલ્ટ્રેશન સ્પોર્સ આવેલા હોય છે, જે પોર્સ શું કરે? યુરિનને ફિલ્ટ્રેશન્સ કરવાની અંદર મદદરૂપ કરે છે. બરાબર. બીજી આપણે ચર્ચા કરી બાઉમેન કેપ્સ્યુલની. તો બાઉમેન કેપ્સ્યુલ શું હોય છે કે ઉભાર આકૃતિની અંદર બતાવું. જો એ આ શું છે? આખું બાઉમેન કેપ્સ્યુલનો પાર્ટ છે. બરાબર. બાઉમેન કેપ્સ્યુલની અંદર શું હોય? ડબલ વોલ તમને દેખાય છે કે આ ડબલ વોલ કપ હોય છે. કેવો હોય છે? ડબલ વોલ કપ છે એ રહ્યો. જોઈ લો આકૃતિમાં પાછું ડબલ વોલ કપ દેખાઈ રહ્યો છે. બરાબર. એ શું કરે છે? અહીંયા જે ગ્લેમરસમાંથી ફિલ્ટર થઈને આવ્યું એને ફિલ્ટર કરવાનું કામ કોણ કરે છે? બાઉમેન કેપ્સ્યુલ. એટલે ફર્સ્ટ પાર્ટ નેફ્રોનને તમારે યાદ રાખવાનું છે કે રિનલ કોર્પ્યુસલ્સ, કે જેનો ડાયામીટર લગભગ 200 માઇક્રોમીટર જેટલો હોય. ચલો 200 માઇક્રોમીટરનો હોય છે. બે પોર્શનમાં આવશે. એક ગ્લોમેરુલસ. એ ગ્લોમેરુલસ શું છે? એક બ્લડ કેપિલરીઝનું નેટવર્ક છે. બીજું બાઉમેન કેપ્સ્યુલ શું છે? ડબલ વોલ કેપ છે, કે જેની અંદરથી ગ્લોમેરુલસમાંથી ફિલ્ટર થઈને આવ્યું હોય, અહીંયા શું થાય? ફિલ્ટર થાય. ક્લિયર. બીજો પાર્ટ છે તો રિનલ ટ્યુબ્યુલ્સનો. રિનલ ટ્યુબ્યુલ્સની અંદર શું આવશે કે આપણે જોયું પહેલાં પીસીટી. શું આવશે? પીસીટી. બરાબર. હવે જો પીસીટીની આકૃતિમાં જોઈ લઈએ આપણે. જો આ પીસીટીનો ભાગ છે. બરાબર. પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ. હવે આની લેન્થ કેટલી હોય છે? જો 14 mm જેટલી આની લેન્થ હોય છે. ડાયામીટર 500 માઇક્રોમીટર આનો ડાયામીટર છે. હવે આમાંથી એક્ઝામમાં કયું પૂછે છે કે આ પાર્ટની અંદર 85% વોટરનું પાછું શું થાય છે? વોટર અને સોલ્યુટનું રીએબ્સોર્પ્શન થાય છે. 85% સૌથી વધારે અહીંયા એનું રીએબ્સોર્પ્શન થાય છે. બરાબર. અને આની અંદર એપિથેલિયલની અંદર જે એપિથેલિયલ સેલ્સ આવેલા હોય છે એની અંદર બ્રશ બોર્ડર આવેલી હોય છે. શું આવે? બ્રશ બોર્ડર આવેલી હોય છે. બરાબર. ક્લિયર થઈ ગયું. હવે લૂપ ઓફ ઇનલે જુઓ. લૂપ ઓફ ઇનલે અથવા તમે એને મિડ્યુલરી લૂપ પણ કહી શકો છો. બરાબર. હવે એની અંદર શું હોય છે? એની લેન્થ લગભગ 30 mm જેટલી હોય છે. કેટલી હોય છે? 30 mm. અને અહીંયા શું હોય છે? પીસીટી અને ડીસીટી, આ લૂપ ઓફ ઇનલે. બરાબર. આખો પાર્ટ્સ બતાવેલો છે લૂપ ઓફ ઇનલેનો. અહીંયા પીસીટી અને ડીસીટી બંનેને શું કરવાનું? જોડવાનું કામ કરે છે. અને આ રિનલ મિડ્યુલાનો જે ભાગ હોય, રિનલ મિડ્યુલા આરી જુઓ, એની અંદર આ ભાગ થોડો અંદર જોવા મળતો હોય છે લૂપ ઓફ ઇનલેનો. બરાબર. થર્ડ પાર્ટ છે ડીસીટી. ડીસીટી એની લેન્થ કેટલી હોય છે? 15 mm એની લેન્થ હોય છે. ડાયામીટર 50 માઇક્રોમીટર જેટલો હોય છે. અને અહીંયા સેલ્સ કયા? જો એક્ઝામમાં પૂછાઈ જા રહ્યો, પ્રિન્સિપલ સેલ્સ આવેલા હોય છે. કયા? પ્રિન્સિપલ સેલ્સ આવેલા હોય છે, જે શું કરે છે? એડીએચ અને વોટરનું શું કરે છે? રીએબ્સોર્પ્શન્સ કરવાનું કામ કરે છે. લાસ્ટમાં છે કલેક્ટિંગ ડક્ટ. આ રે કલેક્ટિંગ ડક્ટ. બરાબર. એ શું કરશે? નેફ્રોનનો મોટો ભાગ છે, પહોળો ભાગ છે, અને ગ્લોમેરુલર ફિલ્ટર હોય એને સ્ટોર કરવાનું કામ કરે છે. લગભગ એનો ડાયામીટર 400 થી 200 માઇક્રોમીટર જેટલો હોય છે. લેન્થ 20 થી 22 mm હોય છે. ક્લિયર થઈ ગયું? આ હું તમને ઇઝીલી સમજાવી દીધું કે બે પાર્ટમાં ડિવાઇડેડ થાય છે, છતાં અહીંયા લખેલું છે. બરાબર. ચલો આગળ. હવે જો કઈ રીતે આ થાય છે જુઓ. ફ્લુઇડ કઈ રીતે નેફ્રોનમાંથી નીકળે જુઓ. પહેલાં ગ્લોમેરુલસની અંદર આવશે, એટલે કે બાઉમેન કેપ્સ્યુલ્સમાંથી આવશે. ત્યાંથી ક્યાં જશે? પીસીટીની અંદર જશે. ત્યાંથી ક્યાં જશે? ડિસેન્ડિંગ લૂપ ઓફ ઇનલેમાં જશે. ત્યાંથી એસેન્ડિંગમાં જશે. ત્યાંથી ડીસીટીની અંદર જશે અને કલેક્ટિંગ ડક્ટની અંદર ડ્રેન થશે. આ રીતે નેફ્રોનમાંથી ફ્લુઇડ ફ્લો કરશે. ક્લિયર. બ્લડ સપ્લાય કિડનીમાં જુઓ. રિનલ આર્ટરીમાં, પછી સેગમેન્ટ આર્ટરીમાં, પછી ઇન્ટરલોબ્યુલર આર્ટરીની અંદર, એફરન્ટ આર્ટરીઓલ્સની અંદર ગ્લોમેરુલર કેપિલરીઝ, પછી એફરન્ટ આર્ટિયોલ્સ, અને પછી ઇન્ટરલોબ્યુલ વેન્સ અને સેગમેન્ટલ વેન અને રિનલ વેન. આ રીતે આખું એનું શું થાય છે? બ્લડ સપ્લાય થતું હોય છે. હવે જો એક્ઝામની અંદર યુરિન ફોર્મેશન પૂછે, આપણે લાસ્ટમાં જોઈ લઈએ. હવે જો આગળ મેં વાત કરી 1200 ml બ્લડ સપ્લાય આના થતું હોય છે. ક્લિયર. નર્વ સપ્લાય છે રિનલ પ્લેક્સસ મારફતે, અને નર્વ સપ્લાય થાય છે. ફંક્શન્સ ઓફ ધી કિડની જોઈ લો. એ શું કામ કરે છે? યુરિન ફોર્મેશન્સનું કામ કરે છે. એની અંદર મુખ્યત્વે 3 વસ્તુ ઇન્વોલ્વ હોય છે, કે એક ફિલ્ટ્રેશન્સ, સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન્સ અને સિક્રિશન્સ. આની અંદરથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ નીકળે છે. હવે જો આમાં ફિલ્ટ્રેશન્સની અંદર તમારે શું યાદ રાખવાનું? એ નેફ્રોન કરે, પણ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન્સ. બરાબર. બીજું સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન અને ટ્યુબ્યુલર સિક્રિશન્સ. ક્લિયર. હવે આની અંદર કેવા ક્વેશ્ચન્સ નીકળે છે જુઓ. આપણા બોડીની અંદર નોર્મલ જીએફઆર તમને પૂછે.
નોર્મલ GFR રેટ કેટલો હોય છે 125 ml પર મિનિટ હોય છે અથવા 180 લિટર પર ડે. એટલે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને પ્રેશર ધારો કે પૂછે કે ફિલ્ટ્રેશન્સ પ્રેશર કેટલું હોય છે 10 mm ઓફ Hg પ્રેશર જોવા મળે છે. કે બોડીની અંદર જે ગ્લોમેરુલર કેપિલરી પ્રેશર્સ હોય છે, હાઈએસ્ટ કેપિલરી પ્રેશર કોનું હોય છે ગ્લોમેરુલર કેપિલરી પ્રેશર્સનું હોય છે. પછી તમને એક પૂછાય છે ઘણીવાર એક્ઝામમાં રિનલ થ્રેશોલ્ડ, બરાબર, એટલે કે જે કિડનીના સબસ્ટન્સ હોય, કિડની જે સબસ્ટન્સને રીએબ્સોર્બ કરે ને એની મેક્ઝિમમ કેપેસિટીને આપણે શું કહીએ છીએ રિનલ થ્રેશોલ્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી બીજો ક્વેશ્ચન ચલો આગળ, તો પછી મિક્ચ્યુરેશન્સનું પૂછે છે એક્ઝામમાં. મિક્ચ્યુરેશન્સ પૂછે છે તો મિક્ચ્યુરેશન એટલે પ્રોસેસ ઓફ યુરિનેશન્સ, કે યુરિન પાસ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ મિક્ચ્યુરેશન્સ કહીએ છીએ. અહીંયા મિક્ચ્યુરેશન્સની અંદર જે વોલન્ટરી મૂવમેન્ટ હોય, વોલન્ટરી કંટ્રોલ, એ કઈ નર્વ કરે છે તો પુડેન્ટલ નર્વ. યાદ રાખજો, પુડેન્ટલ નર્વ દ્વારા વોલન્ટરી એનું કંટ્રોલ જોવા મળે છે. અને જે રેનિન છે ને, રેનિન એ એક્ઝામમાં ઘણીવાર પૂછે છે. રેનિન ક્યાંથી સિક્રેટ થાય છે? કિડનીના જક્સ્ટ્રા ગ્લોમેરુલર સેલ્સ મારફતે રેનિન સિક્રેટ થાય છે, બરાબર. એક્ઝામ દ્રષ્ટિએ બહુ ઉપયોગી છે, બરાબર. પછી આપણે આગળ જોઈએ. જો આ ત્રણ વસ્તુ થઈ ગઈ. પીએચને મેન્ટેન કરવાનું કામ કરે છે, શરીરમાંથી વેસ્ટ અને વોટરને રિમૂવ કરવાનું કામ કરે છે, અને હોર્મોન્સને રિલીઝ કરવાનું કામ કરે છે. જો કમ્પોઝિશન્સ ઓફ યુરિનની અંદર શું હોય છે? વોટર 96%, યુરિયા 2%, યુરિક એસિડ, ક્રિએટિન, એમોનિયા, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, આ બધું કેટલા ટકા હોય છે? આ બધું થઈને 2% જોવા મળે છે, બરાબર. હવે તમે યુરિનનો કલર પૂછે તો યુરિનનો કલર કોના કારણે અંબર કલર જોવા મળે છે, બરાબર? તો યુરોબિલિનોજન કારણે, યુરોબિલિનોજનના કારણે યુરિનનો કલર અંબર કલર જોવા મળે છે અને ક્લિયર જોવા મળે છે. આની તમને વોલ્યુમ પૂછે તો 1000થી 1500 ml પર ડે આનો વોલ્યુમ્સ જોવા મળે છે. પછી ગ્રેવિટી પૂછે એક્ઝામમાં તો 1.010થી 1.025 ગ્રેવિટી જોવા મળે છે. હવે એક્ઝામમાં કેવો ક્વેશ્ચન નીકળે કે ભાઈ યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી હોય એ કઈ કન્ડિશન્સમાં ઇન્ક્રીઝ થાય? તો યાદ રાખજો, ડિહાઇડ્રેશન્સની કન્ડિશન્સમાં સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ થશે, અને જ્યારે ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશન્સની અંદર એ ડિક્રીઝ થશે. ક્લિયર? યુરિનની પીએચ કેટલી હોય? સ્લાઇટલી એસિડિક, એટલે 4.5થી 6 પીએચ જોવા મળતી હોય છે. ઓસ્મોલેરિટી પૂછે તો 80થી 1300 MOSML ઓસ્મોલેરિટી યુરિનની જોવા મળે છે. ક્લિયર? હવે બીજું એક્ઝામમાં યુરિનના દ્રષ્ટિ કેવું પૂછે છે કે ભાઈ તમારે યુરિનનું સેમ્પલ લેવું હોય, યુરિન એનાલિસિસમાંથી કેવું નીકળે છે કે યુરિનનું સેમ્પલ લેવું હોય તો આપણે શું કરીએ? એક સ્ટરાઇલ કન્ટેનર જોઈએ. શું જોઈએ? સ્ટરાઇલ કન્ટેનર જોઈએ, અને મિડ સ્ટ્રીમનો યુરિન લઈએ. એટલે કે પહેલો મિડ સ્ટ્રીમ એટલે પહેલો યુરિન થોડો જવા દેવાનો ને પછી લેવાનો છે, બરાબર. પછી લેવલ પૂછે છે BUN-નું, બ્લડ યુરિયા નાઇટ્રોજન્સનું લેવલ કેટલો છે? 7થી 21 mg/dl. આ બધું નોટ ડાઉન કરજો, કારણ કે આપણે ડિસઓર્ડર જોઈશું એમાં કામ આવશે. યુરિક એસિડ લેવલ કેટલો છે? આ યુરિયા નાઇટ્રોજન BUN-નું, બરાબર, વારંવાર એક્ઝામ પૂછાય છે. યુરિક એસિડનું લેવલ હોય છે 2.5થી 8.0 mg/dl, બરાબર. ક્રિએટિનનું લેવલ પણ એક્ઝામમાં પૂછાય છે. ક્રિએટિનમાં 0.6થી 1.3 mg/dl હોય છે, બરાબર. અને ક્રિએટિન શું છે કે એક પ્રોટીન છે કે જે મસલ્સનું મેટાબોલિઝમ્સ થાય એનો એન્ડ પ્રોડક્ટ છે, એને આપણે ક્રિએટિનાઇન તરીકે ઓળખીએ છીએ. હવે કિડનીમાં ક્રિએટિન ક્યારે વધે? બરાબર, એ ક્યારે વધશે કે લગભગ કિડની પોતાનું કાર્ય બરાબર ના કરી શકે ત્યારે ક્રિએટિનિનનું સિરમ ક્રિએટિનિનનું લેવલ વધી જતું હોય છે. અને GFR એસ્ટિમેટ માટે એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે GFRનું એસ્ટિમેટ કરવું હોય તો બેસ્ટ ટેસ્ટ કયો? તો ક્રિએટિન ક્લિયરન્સ. કયો? ક્રિએટિનાઇન ક્લિયરન્સ બેસ્ટ ટેસ્ટ છે. ક્લિયર? યુરિક એસિડ ટેસ્ટનું પણ પૂછે છે. યુરિક એસિડ ટેસ્ટ એક્ઝામમાં પૂછે તો લગભગ આપણે 24 કલાકનું એમાં યુરિન કલેક્ટ કરવાનું હોય છે, બરાબર. અને યુરિક એસિડ ટેસ્ટ આપણે ગાઉટ અને રિમ્યુટેડ આર્થરાઇટિસના છે કે નહીં એ જાણવા માટે આપણે કરાવતા હોઈએ છીએ. પછી બીજો ટેસ્ટ પૂછે છે VMA. VMAનું નામ છે, લખી નાખો, વેનિલી મેન્ડેલિક એસિડ. વેનિલી મેન્ડેલિક એસિડ. આ ટેસ્ટમાં શાનામાં આપણે કરાવીએ છીએ? ફિયોક્રોમોસાઇટોમા માટે. ફ્રિયોક્રોમોસાઇટોમાની કન્ડિશન્સની અંદર VMA ટેસ્ટ આપણે કરાવીએ છીએ, જેની અંદર પણ 24 કલાકનો 24 અવર્સનો યુરિન કલેક્ટ કરવામાં આવે છે. ક્લિયર? હવે ધારો કે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી મેઝરમેન્ટ કરવી હોય તો આપણે યુરિનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. યુરિનોમીટર શામાં ઉપયોગ થાય? યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી
મેઝર કરવા માટે યુરિનોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. યુરિનની અંદર કોઈપણ જાતનો ચેન્જીસ હોય, પેથોલોજીકલ ચેન્જીસ હોય, એને મેઝર કરવું હોય તો આપણે રીએજન્ટ સ્ટ્રીપ કે પછી ડીપ સ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? આટલા બધા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, બરાબર. આ હતો આજ સુધીનો આપણે વિડીયો. કાલે બાકીના જે યુરેટર્સ, યુરિનરી બ્લેડર અને યુરેથ્રા વિશે અને બીજા કિડનીનું જે ઇમ્પોર્ટન્સ માહિતી છે એના વિશે આપણે જોઈ લઈશું. જો વિડીયો સારો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો. વિડીયો જોવા માટે આભાર બધાનો. થેન્ક યુ.